નમસ્કાર. ભાજપનું 40 કરોડનું કૌભાંડ. ગુજરાતમાં વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 55 કર્મચારીઓ અને લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી છે. જૂન 2024માં 30 જુનિયર આસિસ્ટન્ટ ફરજ મુક્ત કર્યા છે. 10 લાખ પડાવી પાસ કર્યા, પણ પગલાં લેવાયા. માત્ર 30 સામે 40 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ. 2021માં વિદ્યુત સહાયક ભરતીમાં કૌભાંડ થયું હતું. 2021માં ગુજરાતમાં 30 જેટલા સેન્ટર પર પરીક્ષા લેવામાં આવી હતી. ઉમેદવારોને બરોબર પાસ કરાવવા માટે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોક્કસ ઉમેદવારોને વિવિધ સહકારી વિભાગોમાં નોકરી મેળવવા આખું કૌભાંડ રચવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાની પરીક્ષામાં ગોલમાલ થયાની ફરિયાદ હતી. ભરતીમાં ₹10 થી 15 લાખનો વહીવટ કરવામાં આવ્યો હતો. તેમાં 30માંથી 11 કર્મચારીઓએ 2023માં ફરજ મુક્ત કર્યા હતા. 2024માં વધુ 19 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. દિલીપ પટેલે 45% સંબંધીઓને નોકરીએ લગાડ્યા તેવો આક્ષેપ કર્યો છે તથા ખોટી રીતે ભરતી થયેલા હાલ ફરજ પર છે અને તેવું જણાવવામાં આવ્યું છે. માસા અને તેના સંબંધીઓને છે થર્મલ પાવર સ્ટેશન પર નોકરી કરતા હતા. ધન્યવાદ. જય હિન્દ.